વિસનગર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા આજે શહેરના માયાબજારમાં આવેલા રામદ્વારા મંદિરના હોલમાં 54મું નિવૃત્ત કર્મચારી પેન્શન ડે અને વાર્ષિક સાધારણ સભા અને સ્નેહ મિલનનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિસનગર તાલુકાના નિવૃત્ત થયેલા પેન્શન ધારકો હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમની શુભ શરૂઆત શ્રી નિરંજનભાઈ જોશીએ પ્રભુ પ્રાર્થના અને લોકગીત ભજન સાથે કરી હતી. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આજના ત્રિવેણી કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે રામદ્વારા મંદિરના મહંત શ્રી રામચરણજી મહારાજ, મુખ્ય મહેમાન તરીકે શ્રી ખોડભાઈ પટેલ, SBI બેંકના મેનેજર, વિસનગર ટ્રેઝરી ઓફિસના શ્રી SK પંચાલ, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શ્રી રાજુજી રાજપૂત, શ્રી મગનભાઈ બાભાઈ દાસ પટેલ કાંસા હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમનું સફળ સંચાલન પૂર્વ આચાર્ય તથા ટ્રસ્ટી LS પટવા હાઈસ્કૂલ ભાલકના શ્રી છાહરભાઈ L દેસાઈએ કર્યું હતું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહેમાનોનો પરિચય અને શાબ્દિક સ્વાગત મંડળના પ્રમુખ શ્રી ખોડભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મહેમાનોના સ્વાગત અને સન્માન ફૂલોના બુકે અને શાલ ઓઢાડીને તાલુકા કર્મચારી પેન્શન મંડળના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું. આજના પેન્શન ડે વિશે મહંત શ્રી રામચરણજી મહારાજે માહિતી આપી હતી. છેલ્લા 30 વર્ષથી સતત પ્રમુખ તરીકે સેવા આપતા અને ચાલુ વર્ષના પણ પ્રમુખ શ્રી ખોડભાઈ પટેલને મહંતશ્રીએ પાઘડી પહેરાવીને તથા સન્માન કર્યું હતું. આજના પેન્શન ડે નિમિત્તે શહેરની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પેન્શન મંડળને સ્ટેન્ડિંગ પંખો ભેટ આપવામાં આવ્યો હતો. આજના પ્રસંગે ઉપસ્થિત સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓનું સન્માન પ્રમુખ શ્રી ખોડભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. મંત્રી શ્રી બાબુભાઈ સોલંકીએ ગત વર્ષના હિસાબો રજૂ કર્યા હતા. આજના પ્રાસંગિક પ્રવચનના સમારંભમાં અધ્યક્ષ શ્રી ખોડભાઈ પટેલ અને ટ્રેઝરી ઓફિસના શ્રી SK પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે પેન્શન ડે વિશે દર વર્ષે તારીખ 17 ડિસેમ્બરના દિને ઉજવવામાં આવે છે. આપણા દેશમાં 1857માં પેન્શન પહેલા કાનૂન અંગ્રેજોએ બનાવ્યો. ભારતીય પેન્શન અધિનિયમ 1881માં બન્યો. નિવૃત્ત કર્મચારીઓના પેન્શન અધિકારો માટે લડનારા સ્વર્ગસ્થ DS નાકારાના સન્માનમાં 17 ડિસેમ્બરે પેન્શન ડે ઉજવવામાં આવે છે. ભારતીય પેન્શન પ્રણાલીની શરૂઆત 1881માં રોયલ પ્રમાણે કમિશન એન્ડ સિવિલ એસ્ટાબ્લિશમેન્ટ થી શરૂ થઈ હતી. સેવા નિવૃત્તિ, લોકોનું સન્માન અને અધિકારોના સંઘર્ષોને બનાવે છે. ખાસ કરીને સ્વર્ગસ્થ DS નકારા સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે, કારણ કે નકારા સાહેબ અધિકારો માટે લાંબી લડત ચલાવી. આપણે ગાયકવાડી રાજ જોયું, બોમ્બે રાજ જોયું અને ગુજરાત રાજ. આપણે પેન્શનરો ગુજરાત બરોડા રાજના છે, મુંબઈ રાજના છે. હું મુંબઈ રાજનો છું, ગર્વ સાથે કહું છું, વહીવટીમાં અને ગુજરાત રાજનો. જે પેન્શનરનો શું લાભો મળતા હતા, શું લાભ મળતા હતા, અને ગુજરાત તો ઠેક સોમનાથ, આ બાજુ સુરત, આ બાજુ અંબાજી, દૂર દૂર દેશમાંથી પેન્શનરનો મંડળોની રચના થઈ. અને આપણા અત્યારે તો મારે જિલ્લા ના બોલાય, 33 જિલ્લા ઉપરાંત થઈ ગયા, 252 તાલુકા થઈ ગયા, મહાનગરપાલિકાઓ થઈ ગઈ, અને સંસ્થાઓમાં પેન્શનર થઈ ગયા. આપણે પેન્શનર સરકારને આપણું જે પેન્શન કોર્ટે મંજૂર રાખ્યું છે, ને કે સરકાર તો એક જ ધક્કે કાઢી ગઈ શ્યોર. એટલે મારે કહેવું છે કે આખો પગાર પણ આપણે મેળવવાના જ છીએ, આપણને લાભો મળવાના જ છે. કોઈનો ફાળો અમે ઉડાડ્યો નથી અને ઉડાડવાના નથી એવું નિવેદન પણ ગયા આપી દીધું છે. મંડળો ગમે તે કર્યો પણ પેન્શનરનું ઘણું થાય એ જ મહત્વની વાત. અને એમાં મારી ઉંમર, હું પોલીસ નહીં, ઉંમર બોલવાની નથી. આપણા વડાઓ જે પ્રમુખો મંત્રીઓને યાદ કરું છું, એ આ મંડળ મૂકી ગયા છે. એમને કીધું કે ભોજન તો ચાલુ રાખજો, આ પૈસા હોય કે ના હોય,
સૌજન્ય ભાડો રાખજો, પણ ખોટવી તમે લાગુ તો રાખજો. આપણે ભોજનની પણ વ્યવસ્થા કરીશું. લોકોનો સમય સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.